विद्या वितर्को विज्ञानम स्मृतिः तत्परता क्रिया यस्यैते षड्गुणास्तस्य नासाध्यम इति वर्तते। अर्थात विद्या, तर्क शक्ति, विज्ञान, स्मृति शक्ति, तत्परता અને કાર્યશીલતા જેના પાસે રહેલી છે તેમના માટે કોઈ પણ કાર્ય અસાધ્ય નથી। માનવ બુદ્ધિના કાર્યોને યંત્રો વડે સંસ્થાપિત કરવામાં જે કુશળતા મેળવે તેને કૃત્રિમ બુદ્ધિમત્તા કહે છે। અદ્યતન તંત્ર રચનાઓથી સજ્જ કોમ્પ્યુટર જ્યારે તેની આંતરિક કાર્ય રચનાઓ વડે કાર્યકારણનો સંબંધ સ્થાપી અને આપણે જેને ધારી પણ ન શકીએ તેવા અણધાર્યા પરિણામો આપણને આપે ત્યારે તેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા વ્યક્ત થયેલી જણાય છે। આજે ભારત શિક્ષણથી લઈને સૈન્ય, ઓટોમોબાઈલથી લઈને અંતરિક્ષ, મનોરંજનથી લઈને માર્કેટિંગ સુધીના દરેક ક્ષેત્રમાં દરેક રીતે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી રહ્યા છે। જેના ઉદાહરણ સ્વરૂપે નિકી એઆઈ અને એક્ટિવ એઆઈ જેવી ભારતની ટોચની 7 સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની એપ્લિકેશને 2018 માં જ સમગ્ર વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે અનેક સફળતાના શિખરો સર કર્યા છે। આજે એના પરિણામ સ્વરૂપે ભારત સરકારે પણ કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે 3000 કરોડ રૂપિયાનું યોગદાન આપી અને તેને વિકસાવવા માટેના પ્રયત્નો કરે છે। આ ઉપરાંત ભારતના ભવિષ્યને અગ્રેસર બનાવવા માટે ઉદ્યોગ ક્ષેત્રે અનેક પ્રકારની કાર્યક્ષમતા વધારી શકાય છે તેમજ અનેક પ્રકારનું ઉત્પાદન પણ વધારી શકાય છે। આ ઉપરાંત વેચાણકર્તાઓ અને ખરીદકર્તાઓને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન પણ આપી શકાય છે। આ ઉપરાંત કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ ભારતમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં તેમજ સલામતી અને સુરક્ષા જાળવવામાં પણ કરી શકાય છે। આંતરિક સ્વયં સંચાલિત ચહેરા ઓળખ તકનીકની મદદથી આપણે સંભવિત ગુનેગારોને પકડી શકીએ છીએ તેમજ પ્રાઇવેટ તેમજ સરકારી સંસ્થાઓમાં આપણે સલામતી અને સુરક્ષા પણ જાળવી શકીએ છીએ। આ ઉપરાંત સ્વયં સંચાલિત ડ્રોનની મદદથી આપણે ભવિષ્યમાં આવનારી આપત્તિઓ વિશે પણ જાણકારી મેળવી શકીએ છીએ। જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં રાષ્ટ્ર તરફ આવનારી ગંભીર આપત્તિઓનો આપણે સામનો કરવા માટે પહેલાથી જ તત્પર રહીએ। આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે તો અનેક પ્રકારની પ્રગતિઓ સાધી છે પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તાની ઉપયોગથી આપણે ગંભીરમાં ગંભીર રોગોનું નિદાન પણ કરી શકીએ છીએ તેમજ આપણે શૈક્ષણિક ક્ષેત્રે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ છીએ। કારણ કે કહેવાય છે ને કે શિક્ષિત વ્યક્તિ એ રાષ્ટ્રનું ભવિષ્ય બદલવામાં મુખ્ય ફાળો ભજવે છે। આ ઉપરાંત કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી આપણે સમગ્ર વિશ્વમાં ભારત એ વિશ્વને અભ્યાસની સાથે અનુભવ, અભિવ્યક્તિની સાથે અનુભૂતિ, બુદ્ધિની સાથે તર્ક, ભણતરની સાથે ગણતરના પાઠ શીખવી શકે છે। કહેવાય છે કે એક સિક્કાની 2 બાજુઓ હોય છે। જેવી રીતે કૃત્રિમ બુદ્ધિમત્તાના અનેક ફાયદાઓ છે તેવી જ રીતે તેનું નુકસાન પણ જોવાલાયક છે। આજે તે એક સ્વયં સંચાલિત તકનીક હોવાથી અનેક ક્ષેત્રોમાં જેવા કે ઉદ્યોગોમાં તે રોજગારીની તકોનો નાશ કરી રહી છે। પરંતુ કહેવાય છે ને કે ઇતિહાસ રક્ત રંજીત હોય છે અને તેના